પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે ગુજરાતમાં આપણે જોયું હતું કે મે મહિનાના અંતમાં વરસાદનો એક રાઉન્ડ આવ્યો અને હવે જ્યારે જૂન મહિનાની શરૂઆત થવાની છે ત્યારે 1 થી 8 જૂન સુધી પણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે। આપણે જોતા આવ્યા છે કે હવામાન વિભાગ દ્વારા પણ અત્યારે હાલ આગાહી કરવામાં આવી રહી છે કે આગામી લગભગ 1 તારીખથી લઈને 8 તારીખ સુધી ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે। તેની સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે હજી પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતા છે। આજની આ વેધર અપડેટમાં સમજીશું કે જે નવો રાઉન્ડ આવવાનો છે તે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ લાવી શકે છે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો વેધર અપડેટ। વાત કરીએ ગુજરાતની। ગુજરાતના મે મહિનાના અંતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે ઘણા બધા એવા વિસ્તારો છે ને ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા મળ્યો હતો અને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પણ જોવા મળ્યો હતો। પણ હવે જૂન મહિનાની શરૂઆત અને જે મે મહિનાનો અંત ચાલી રહ્યો છે ત્યારે પણ ગુજરાતમાં આ વરસાદ યથાવત જોવા મળી શકે છે અને આ વાતને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। સૌથી પહેલા તો સમજી લઈએ કે અત્યારે હાલ જે મે મહિનાનો અંત છે ત્યારે ક્યાં વરસાદ પડી શકે છે। સૌથી પહેલા વાત કરવામાં આવે તો કચ્છ છે, બનાસકાંઠા છે, પાટણ છે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપી છે। એમાં મે મહિનાના અંતે વરસાદ પડી શકે છે એટલે કે મે મહિનાના જે પાછળના દિવસો છે ત્યાં વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। એ બાદ વાત કરવામાં આવે તો હવે ધીરે ધીરે આ વરસાદ છે તે વધી રહ્યો છે। ખાસ કરીને કચ્છ છે, એ બાદ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ અહીં ક્યાંક ભારે વરસાદ પવનની સાથે આવી શકે છે। છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ છે ત્યાં હળવો વરસાદ પડી શકે છે એવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જૂન મહિનાની શરૂઆત, જૂન મહિનાનો પહેલો દિવસ છે ત્યારે ગુજરાતના ઘણા બધા એવા ભાગો છે કે જ્યાં તમે વરસાદ જોઈ શકો છો। ઘણી બધી જગ્યાએ પવન સાથે વરસાદ આવી શકે છે। એમાં સૌપ્રથમ બનાસકાંઠા છે, પાટણ છે, સાબરકાંઠા છે, મહીસાગર છે, એ બાદ વાત કરવામાં આવે મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ છે, અરવલ્લી છે, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને જે નીચેનો આખો વિસ્તાર છે એટલે કે ભરૂચ લઈ લો, સુરત લઈ લો, નવસારી, દમણ છે, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર અહીં પણ વરસાદ પડી શકે છે। દરિયાકાંઠાના જે સૌરાષ્ટ્રના ભાગો છે એટલે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવ છે એમાં પણ ધીરે ધીરે જે વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે એ જ નવા રાઉન્ડમાં વરસાદ પડી શકે છે તેવી શક્યતા છે। એ બાદ વાત કરવામાં આવે તો આ વરસાદ છે તે યથાવત જોવા મળી રહ્યો છે આ દરેક વિસ્તારોમાં અને એની સાથે હવે બોટાદ અને જે સૌરાષ્ટ્રનું રાજકોટ છે ત્યાં પણ આ પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે વરસાદ પડી શકે છે। ઘણી બધી જગ્યાએ પવન સાથે વરસાદ પડી શકે છે તેવી પણ શક્યતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે એમના દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે। એટલે જે રીતે અત્યારે હાલ આખી આ પરિસ્થિતિનું સર્જન થયું છે અને ખાસ કરીને કહી શકાય કે પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે હવે ગુજરાતના જૂન મહિનાની શરૂઆતથી લગભગ 8 દિવસ જેટલો એક નવો જ વરસાદનો રાઉન્ડ આવવાનો છે। પવન સાથે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। વધુમાં આ વિષયને લઈને અમારા એડિટર ગોપી ઘાંગરે જ્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની સાથે વાત કરી હતી ત્યારે તેમણે શું આગાહી કરી હતી તે પણ સાંભળીએ। પરેશભાઈ સાથે તમને એ પણ પૂછીશ કારણ કે 30 તારીખથી ફરીથી વરસાદનો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે। કયા કયા વિસ્તારમાં વરસાદ હશે અને ઘણી બધી જગ્યાએ વાવાઝોડાની અસર પણ જોવા મળશે એટલે એ કયો વિસ્તાર હશે? બેન, આમ જોવા જઈએ તો વાવાઝોડું કેવું થોડુંક અઘરું પડશે પણ પવન સાથે વરસાદ પડવાના છે આવું ચોક્કસથી કહી શકાય। એનું કારણ છે કે આમ તો 2 રાઉન્ડની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી, એક રાઉન્ડ તો 20 મે થી લઈને ચાલુ થયું જે ગઈકાલે 27 તારીખ સુધી ચાલ્યો। જો કે એમાં સૌરાષ્ટ્રના છૂટાછવાયા એકદમ સીમિત વિસ્તારની અંદર એ ઝાપટા જોવા મળ્યા હતા। એ પ્રથમ રાઉન્ડ હતો। બીજો રાઉન્ડ છે લગભગ 30 મે થી લઈને 1 જૂન સુધીમાં ગમે ત્યારે ચાલુ થશે। એ રાઉન્ડ છે 8 જૂન સુધી ચાલવાનો છે। એ સેકન્ડ રાઉન્ડ છે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટીની અંદર વિસ્તારો વચ્ચે જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ હોય, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત એમ અલગ અલગ બધા વિસ્તારની અંદર એની અસર થઈ શકે છે અને આની જે તીવ્રતા છે એ ગત રાઉન્ડ કરતા વધારે હશે એટલે ભારે ઝાપટાઓ। એટલે આમાં ક્યાંય વાવણી લાયક વરસાદ થાય એટલે ભારે વરસાદની શક્યતાઓ નથી પણ ચોક્કસ એટલું કહી શકાય કે ભારે ઝાપટાઓ નોંધાશે જેમાં 5 મિલીમીટર થી લઈ અને 15 મિલીમીટર સુધીનો વરસાદ સંભવ છે અને એ છૂટાછવાયા વિસ્તારની અંદર એ હળવા ભારેથી સામાન્ય ઝાપટાઓ નોંધાય અને એમાં પણ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે એટલે ગાજવીજનું પ્રમાણ થોડુંક વધારે રહેશે અને થંડરસ્ટોર્મ હોય એટલે ગાજવીજ સાથે પવનની ઝડપ હોય એટલે પવન સાથે વરસાદ ઘણી જગ્યાએ 40-50 કિલોમીટરની ઝડપે તો કોઈ જગ્યાએ 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય
અને એ પ્રકારના તોફાની વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે આ સેકન્ડ રાઉન્ડ છે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો બેન આવી રહ્યો છે, જે 30 અથવા તો 30 મે અથવા તો 1 જૂન સુધીમાં એની શરૂઆત થઈ શકે છે અને 8 જૂન સુધી એ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. અને કયા કયા વિસ્તારમાં વરસાદ આવશે, કયા કયા જિલ્લામાં વરસાદ આપણને જોવા મળશે? બેન આમ તો અત્યારે જે વિસ્તારની અંદર સવારથી લઈને બપોર સુધીના સેશનમાં વધારે પડતા ગરમી જોવા મળી હોય એમાં સંભાવના વધારે રહેશે. છતાં પણ સૌરાષ્ટ્રની અંદર આની તીવ્રતા જોવા મળશે. ખાસ કરીને દરિયાઈ કાંઠાના તમામ જિલ્લામાં તીવ્રતા વધારે જોવા મળશે. દક્ષિણ ગુજરાતના પણ દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તીવ્રતા વધારે, બીજા વિસ્તારમાં ઓછી. બીજું મધ્ય ગુજરાતની અંદર પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર જેવા વિસ્તારમાં પણ હળવાથી મધ્યમ ઝાપટાઓ છે એ છૂટા છવાયા વિસ્તારમાં પડે તેવી શક્યતાઓ છે. એટલે આમાં કોઈ જિલ્લામાં બેન પડશે એટલે જરૂરી નથી કે અમદાવાદ જિલ્લામાં પડે તો અમદાવાદના સમગ્ર વિસ્તારની અંદર પડે. એ જે વિસ્તારમાં પડે ત્યાં 2-5 કિલોમીટરમાં હોય, બીજા વિસ્તારમાં ન હોય, એ પ્રકારના છૂટા છવાયા હશે. એટલે એમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને તમામ વિસ્તારની અંદર આની શક્યતા છે. પણ ખાસ કરીને દરિયાઈ કાંઠાના જિલ્લાની અંદર આની એટલે એક તરફ આ વખતે ચોમાસું છે તે લગભગ 4 થી 5 દિવસ વહેલું છે અને અત્યારે હાલ ગુજરાતમાં જે રીતે પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે એને જ કારણે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડી શકે છે, ઘણા બધા વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડી શકે છે અને સૌથી વધારે વરસાદ આ વખતે દરિયાકાંઠા સાથે જે જોડાયેલા ભાગો છે ત્યાં વધારે પડી શકે છે એવી પણ આગાહી છે તે પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તમારા વિસ્તારમાં હાલ વરસાદ છે કે કેમ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.